म्यूजिक હજારના ટોળાને પાણી પીવડાવે, દુશ્મનને ભય મારો ધૂળ ચટાડે. અડધી રાતે ભયો હાજર થઈ જાય, મતના બચ્ચા સિવાય સંગ ના કરા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો તમે હજુ મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ. તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે અહીંયાથી પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે સૌથી પહેલા તો પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાર્તે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે જે પ્લસનો આઇકન એટલે કે ન્યૂ વિડીયો લખો છે એના પર ક્લિક કરવું છે, એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો સૌથી પહેલા તમે જેનો પર તમારે વિડીયો બનાવવાનો તમારો ફોટો લઈ લેવાનો છે. તો અહીંથી આપણે એક ફોટો છે તો સૌથી પહેલા સિલેક્ટ કરી લઈએ, બરોબર. તો તમારો જે પણ ફોટો હોય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે અહીંયા એક ફોટો છે ને લઈ લેવાનો છે, અહીં તમે જોઈ શકો છો. તો તમારો જે પણ ફોટો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો ચાલો ફટાફટ હું ફોટો છે અહીંયા ગોતી અને સિલેક્ટ કરી લઉં. તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો મિત્રો કંઈક આ રીતે આપણો ફોટો છે તો ફોટોને આપણે અહીંયા એડ કરશું એટલે ફોટો આપણે અહીંયા એડ થઈ જશે. ફોટો એડ થઈ જાય તો આપણો ફોટો તો અહીંયા સાઇઝની અંદર કમ્પ્લીટ છે. તમારો ફોટો ફૂલ સ્ક્રીન આવે અને સાઇઝ સરખી કરો તો એક્સેપ્ટ રેશિયોમાં જવું છે, 9:16 સિલેક્ટ કરી અને ફોટાને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે તમારે 9:16 સાઇઝમાં સેટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈ મિત્રો વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને, ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો હવે તમારે શું કરવું છે, નીચે તમારે ઓલેમાં જવું છે, એડ ઓલેમાં જવું છે. અને અહીંથી તમારે વિડીયોવાળા સેક્શનમાં જઈ અહીંથી તમારે એક વિડીયોને એડ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા તમને એક વિડીયો બતાવી દો, બરાબર. તો એ વિડીયો આપણે એડ કરી લેવાનું છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો આ ડેમો તે જ, બરાબર. તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો છે તે આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોવા મળી રહેશે. તો બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, તો જાઓ જોઈન થઈ જજો અને આ વિડીયો તમારે ડાઉનલોડ કરી અને એડ કરી લેવાનું છે. એડ કર્યા પછી અને સાઇઝ તમારે નાની કરી દેવાની છે ને ઉપર સાઈડ તમારે સેટ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો એક્સટ્રેક્ટ ઓડિયો કરીને. તો એના પર ક્લિક કરશો તો વિડીયોમાં ઓલી વિડીયોમાંથી સોંગ આપણું અહીંયા અલગ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવું છે, એન્ડિંગ વાળો પાર્ટ છે ડિલીટ કરી દઈશું, ફોટો છે અને લેન્થ આપણે સોંગ છે ત્યાં સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, હવે અહીંયા આપણે જે બીટમાર્ક પ્રમાણે છે તેની અંદર કટ લગાવવાનું છે. તો કટ કઈ રીતે લગાવું છું, અહીંયા ઓલે વિડીયો છે એમાં તમારે ધ્યાન આપવાનું છે. ઓલે વિડીયો આપણે એજ માટે આપણે એડ કર્યો છે, બરાબર. તો ઓલે વિડીયોમાં ધ્યાન રાખવાનું છે. તમારે અહીંયા તમારે ચાલુ જોઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણો પહેલો બીટ આવે છે, આ જગ્યાએ તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા આપણે આવી જવાનું છે ને અહીંયા ફોટાને સ્પ્લિટ કરી દઈશું એટલે કે કટ લગાવી દઈશું, બરાબર. પછી થોડાક આગળ આવશું એટલે બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી, બરાબર. તો અહીંયા આપણો બીટ આવે છે, તો અહીંયા આપણે આવી જઈશું અને અહીંયાથી સ્પ્લિટ કરી દઈશું, બરાબર. કંઈક આ રીતે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો બીજી એક ઇફેક્ટ આવશે તો ફરીથી આપણે કટ કરી દઈશું, ફરીથી આગળ જઈશું અને ઇફેક્ટ પૂરી થઈ જાય એટલે તમારે ફરીથી બીજો કટ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. અહીંયા તમારે સ્પ્લિટ કરી દેવાનું છે. પછી ફરીથી આગળ જઈશું અહીંયાથી, તો અહીંયા બીજો બીટ આવશે, તમે સાંભળો અહીંયા, બરાબર. તો અહીંયા તમારે ફરીથી સ્પ્લિટ કરવાનું છે. ફરીથી આગળ જઈશું અને અહીંયા બીજો કટ આવશે, તો અહીંયા તમારે ફોટા પર ક્લિક કરીને સ્પ્લિટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે ઝૂમ કરીને કટ લગાવવાનું છે, બરાબર, સરખી રીતે. અહીંયા તમે જો લો ફરીથી બીજી ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવવાનું છે આ જગ્યાએ. તો અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે અને સ્પ્લિટ કરી દેવાનું છે. ફરીથી આગળ જશું અને જ્યાં બીટ આવે ત્યાં તમારે સ્પ્લિટ કરી દેવાનું છે કંઈક આ રીતે.
ફરીથી આગળ જશું, જે ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે કે કાઢે, બરોબર. તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. અને મિત્રો તમે હજુ સુધી જો વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું, તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દઈએ છીએ. તો કે કાલથી તમારે કટ લગાવી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર. કટ લાગી જાય પછી આપણે સીધું આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં, અને હવે આપણે અહીંયા લગાવવાનું છે ઇફેક્ટ. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું, અને સૌથી પહેલા આપણે આ રીતે એરર વાળી ઇફેક્ટ લગાવવાનું છે. તો એના માટે આપણે સર્ચ કરશું વોર્નિંગ, બરોબર. વોર્નિંગ સર્ચ કરશો એટલે તમને પહેલી જે ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. આ રીતે એરર કરીને તો એને આપણે લગાવી લેવાનું છે, અને રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. પછી એની સાઈઝ તમારે કંઈક આ રીતે નાની કરી દેવાની છે, કંઈક બરોબર. પછી ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું, અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે. અહીંયાથી તમે જોશો ફોન ડ્રિફ્ટ સર્ચ કરશો, ફોન ડ્રિફ્ટ એટલે અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે, બરોબર. તો અહીંયા તમે જોશો ત્રીજા નંબરની તમને ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે. બીટમાં જ્યાં સુધી બીટ છે ત્યાં સુધી લાવી દેવાનું છે. એટલે પહેલી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરોબર. પછી તમે જોશો તો એના માટે આપણે ફરીથી અહીંયા બીટમાર્ક છે ત્યાં જઈશું, વિડીયો ઇફેક્ટમાં જઈશું, અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે ચીટર, બરોબર. ચીટર સર્ચ કરશો એટલે તમને અહીંયા વર્ટિકલ ચીટર કરીને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. તો ઇફેક્ટને આપણે લગાવી એટલે આ પણ ઇફેક્ટ છે, આપણે જ્યાં સુધી બીટમાર્ક છે ત્યાં સુધી મારે લગાવી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપી દઈશ. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગના વિડીયો બનાવીએ છીએ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ ફટાફટ ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે તમારે શું કરવાનું છે, થોડુંક આગળ આવી જવાનું છે. એટલે અહીંયા કંઈક કાઢે તમારે ઇફેક્ટ લેવાનું છે. એના માટે ફોટા પર ક્લિક કરશું, એનિમેશનમાં જશું ને કોમ્પોની અંદર આવી જવાનું છે. અને અહીંયા તમને કાઢતે ઇફેક્ટ જોવા મળશે ડાયનામિક વાળી, બરોબર, જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, આગળ આવી જવું, ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે વિડીયો ઇફેક્ટની અંદર આવી જશું, અને અહીંયા આની અંદર પણ ઇફેક્ટ છે તમારે સર્ચ કરવાનું છે. આ રીતે તમે સર્ચ કરશો, તમે જોઈ શકો છો પેન્ટાગોનલ સર્ચ કરશો એટલે તમને આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે, તમે જોઈ શકો છો, કરી લેવાનું છે. અને ઇફેક્ટ જ્યાં સુધી બીટમાર્ક છે ત્યાં સુધી તમારે રાખી લેવાનું છે, બરાબર. પછી હવે અહીંયાથી આપણે મેન બીટ ચાલુ થશે, જોઈ લો. તો અહીંયા તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર જવાનું છે, કોમ્બોની અંદર જઈ અને સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવશું. બીજા નંબરની ઇફેક્ટ છે ને આપણે લગાવી દઈશું. અહીંયા તમે જોઈ લો, અહીંયા આપણે લગાવવાનું છે એનિમેશન, ઇન એનિમેશન અને રોક વર્ટિકલ, બરોબર. પછી ત્રીજા નંબરની ઇફેક્ટ આવશે એનિમેશન અને પેન લેંગ્વેજ. પછી ચોથા નંબરની ઇફેક્ટ આવી જશે, તમે જોઈ લો. અહીંયા ફરીથી આપણે સ્ટ્રેચ વાળી ઇફેક્ટને લગાવવાનું છે. તો આથી તમારે ઇફેક્ટ લગાવતું જવાનું છે, બરોબર. તો મેં આગળ 3 ઇફેક્ટો કીધી, એ 3 તમારે લાઈન લગાવવાનું છે, બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો, તમારે ઇફેક્ટ લગાવતું રહેવાનું છે. જે રીતે બીટ બદલાય એ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આવી જશું અને આપણે આની અંદર લગાવવાનું છે રોક વર્ટિકલ. પછી આની અંદર લગાવી દઈશું આપણે પેનિંગ વાળી, બરોબર. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવતું જવાનું છે. પછી આગળ આવશો એટલે અહીંયા તમને કંઈક આ રીતે બીજી ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટ લગાવવા માટે એનિમેશનની અંદર જશું, અને આની અંદર તમને ઇફેક્ટ જોવા મળી રહેશે. જો આની અંદર જોવા ના મળે તો તમારે શું કરવાનું છે, આની અંદર સર્ચ કરી લેવાનું છે બ્લેક હોલ, બરોબર. બ્લેક હોલ સર્ચ કરશો એટલે તમને અહીંયા ઇફેક્ટ જોવા મળી જશે. તો લગાવી દેવાનું છે, બરોબર. તો અહીંયા 2 ઇફેક્ટ લગાવવાની છે. તો એનિમેશનમાં જઈ ફરીથી આપણે એ જ ઇફેક્ટને સર્ચ કરીને લગાવી દેવાનું છે, હા, બરોબર. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. તો હવે તમારે આગળ આવી જવું છે. તો ફરીથી આગળ જે આપણે ઇફેક્ટ હતી એ જ તમારે લગાવવાની છે. આગળ મેં તમને 3 ઇફેક્ટો કીધી છે એ જ લગાવવાની છે, બરોબર. એ કારથી તમે જોઈ શકો છો, બરોબર. આ રીતે તમારી ઇફેક્ટો છે તે બધી લગાવી દેવાની છે. મેં તમને આગળ બતાવી એ જ ઇફેક્ટો તમારે લગાવવાની છે ને બધી ઇફેક્ટો લાગી જાય પછી સ્ટાર્ટિંગમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, અને અહીંયા તમારે શું કોણ છે હાલો બ્લોક લગાવી દઈશું. અને પછી એડજસ્ટમાં જઈ અને સ્પીડને 0 અને ફૂલ કરી દઈશું. અને જ્યાં સુધી મેન બીટ ના હોય ત્યાં સુધી આની લેન્થ
ખેંચી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો એક કારણ કે આપણો વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે એ પણ કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો આજે આપણો વિડીયો બની ગયો છે. તો હવે આને તમારે સેવ કરવા માટે શું કરવાનું છે, સૌથી પહેલા ઓલે વિડીયોને આપણે ડિલીટ કરશું અને અહીંયાથી આ ક્વોલિટીને ફૂલ કરશું અને આ બટનને ઓન કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી રીલ છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.